આમ લોકો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે। આજે આમ આદમી પાર્ટીએ નેતાઓના દીકરાઓને નહીં પરંતુ આમ જનતાને ટિકિટ આપીને તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકાને ઉમેદવારી માટે ટિકિટ આપીને આજે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે। મને ગર્વ થાય છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે કે હવે સપનું જોયું હતું કે બહુ થયું બાપ બેટાની, શાળા બનેવી, જમાઈની, દીકરીની રાજનીતિ, હવે આમ લોકોની રાજનીતિની શરૂઆત થઈ છે અને એનો અમે સહભાગી બન્યા છીએ। આજે આમ આદમી પાર્ટી તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી રહી છે। પહેલું લિસ્ટ 460 થી વધુ ઉમેદવારોનું આ લિસ્ટ આજે આમ આદમી પાર્ટી પ્રદેશનું નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી, ઝોનની સ્ક્રીનિંગ કમિટી અને માનનીય અરવિંદ કેજરીવાલજીની પીએસસીની સહમતિથી આજે આ જાહેર કરતા મને ખૂબ આનંદ થાય છે। મિત્રો, અત્યાર સુધી ભાજપનો સાંસદ હોય તો એનો દીકરો ધારાસભ્ય માંગે ને એનો દીકરો પાછું તાલુકા, જિલ્લાની ટિકિટ મળે, નગરપાલિકાની ટિકિટ મળે, મહાનગરપાલિકાની, કોઈ આમ કાર્યકર્તાની ક્યારેય વેલ્યુ નથી થઈ।